તો જનતાની વાતમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે રાજકારણ સાથે ગ્લેમર, સોશિયલ મીડિયા અને સેલિબ્રિટી પાવર પણ એટલો જ ચર્ચામાં રહ્યો. પાર્ટીઓએ જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા. ક્યાંક સોશિયલ મીડિયા સ્ટાર્સના સિતારા ચમક્યા તો ક્યાંક જાણીતા નામોને મતદારોએ નકારી કાઢ્યા. સેલિબ્રિટી ઉમેદવારોના પરિણામો હવે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. જુઓ આ ખાસ રિપોર્ટ. જે સેવાનું કામનો લાવો મળશે બધું કામ કરવાનું છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માત્ર રાજકીય જંગ નહોતી. આ વખતે ચૂંટણીમાં ગ્લેમર, લોકપ્રિયતા અને સોશિયલ મીડિયા ફોલોઅર્સની પણ કસોટી થઈ હતી. ભાજપ અને કોંગ્રેસે અનેક જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા હતા અને હવે પરિણામોમાં કોના સિતારા ચમક્યા અને કોને નિરાશા મળી તે સ્પષ્ટ થઈ ગયું છે. સૌથી પહેલા વાત કરીએ વડોદરાની. સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા પરમારે ભાજપની ટિકિટ પર વડોદરાની પોર જિલ્લા પંચાયત બેઠક પર ભવ્ય જીત મેળવી. ટિકિટ જાહેર થતા વિવાદ થયો હતો, પરંતુ મતદારોના સમર્થન અને પોતાના ફેન બેઝના કારણે અંકિતાએ જોરદાર જીત નોંધાવી છે. ઉના નગરપાલિકામાં જાણીતી લોકગાયિકા રાજલ બારોટે રાજકીય ડેબ્યુ સાથે જ જીતનો ઝંડો લહેરાવ્યો છે. ભાજપના રાજલ બારોટ બાંભણિયાએ 2313 મત મેળવીને શાનદાર વિજય મેળવ્યો છે. પ્રચારમાં લોકપ્રિયતા અને પક્ષના મજબૂત સંગઠનનો લાભ તેમને મળ્યો હોવાનું માનવામાં આવે છે. વિજાપુર તાલુકા પંચાયતની કુદેડા બેઠક પરથી ગુજરાતી અભિનેત્રી અને ગાયિકા નેહા સુથારે ભાજપની ટિકિટ પર જીત મેળવી છે. રાજકારણમાં પહેલી એન્ટ્રી સાથે જ જીત મેળવતા નેહા સુથાર હવે ચર્ચાનો વિષય બની છે. તમારો અને તમે બધાએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કરીને જે વોટ આપે છે બધાનો ખૂબ ખૂબ આભાર. બસ હવે જે કામગીરી પ્રમાણે જે થવાનું છે બધું આગળનો હવે શેડ્યુલ આજ સાંજથી સેટ કરવાનો છે અને દેશની સેવા એટલે કે આપણા કુદેડા સીટના ઉમેદવાર તરીકે જે સેવાનું કામનો લાવો મળશે બધું કામ કરવાનું છે. થેન્ક યુ. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3માં ભાજપના કાવ્યા કથિરિયાએ જીત મેળવી છે. પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાની પત્ની તરીકે જાણીતી કાવ્યાએ જીત સાથે કથિરિયા પરિવારનો દબદબો યથાવત રાખ્યો છે. જય સરદાર! ભારત માતા કી! સમગ્ર સુરતની અંદર કેસરીઓ લહેરાયો છે અને જે રીતે સમગ્ર સુરતે ભારતીય જનતા પાર્ટીને પ્રેમ આપ્યો છે, સંપૂર્ણપણે ભગવો લહેરાયો છે. આ ભાજપની અને સુરતની મોટી જીત છે. આવનારા સમયની અંદર સુરત એ વિકાસના ગાથામાં આગળ વધશે એવો અમને વિશ્વાસ છે. ઘણા વખતથી કહેતા હતા કે અમે ફેંકી દેશું પણ અમે સામેની સળીઓ છૂટી પાડી નાખી છે. જેટલી લોકોને અપેક્ષા છે એ પૂરી કરીશું અને જે મેઇન પ્રાયોરિટીના વર્ક છે એ બધા કરીશું. આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવેલા ખેડૂત આગેવાન રાજુ કરપડાએ પણ જીત મેળવી છે. મૂળી 2 જિલ્લા પંચાયત બેઠક પરથી રાજુ કરપડાની જીત ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. મૂળી જિલ્લા પંચાયત 2 સીટના મતદારોએ ઐતિહાસિક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે મને રાજુ કરપડાને જંગી બહુમતીથી અહીંયા વિજય બનાવ્યા છે. ત્યારે તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત જે છે એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે. પરંતુ દરેક જાણીતા ચહેરાના સિતારા ચમક્યા નથી. લાઠી તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પર ખ્યાતનામ લોક સાહિત્યકાર માયા આહિરની પુત્રી સોનલ ડેરનો પરાજય થયો છે. કોંગ્રેસના શાંતિબેન ડેરે જીત મેળવી છે. રાજકોટમાં પણ ચર્ચિત ચહેરાઓને મતદારોએ નકારી કાઢ્યા. વોર્ડ નંબર 2માં કોંગ્રેસ ઉમેદવાર નયનાબા જાડેજાનો પરાજય થયો છે. નયનાબા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની બહેન અને ધારાસભ્ય રીવાબા જાડેજાની નણંદ નયનાબા હંમેશા ચર્ચામાં રહેતા હતા. જો હારનું કારણ છે ને એક ના હોઈ શકે કોઈ પણ. ઘણી વખત મલ્ટિપલ રીઝન્સ હોય કે કદાચ એની ઉપર આપણું ધ્યાન ના પણ ગયું હોય. પણ હું એમ કહું છું કે અત્યારે જે અમારા પ્રમુખ છે, અમારો પ્રદેશ છે અને અમારા સાથી મિત્રો છે એમણે ખૂબ મહેનત કરી છે. બાકી તમે બધા એમ કહેતા હોય છો કે 2 નંબરે ભાજપનો ગઢ છે, તો આ ગઢમાં અમે 6000ની ઉપર હું મત લઈને આવી છું, તો એનો મને ખૂબ સંતોષ છે કે મેં મારા પક્ષ માટે ખૂબ મહેનત કરી.
રાજકોટના વોર્ડ નંબર 10માં કોંગ્રેસના ઉમેદવાર અને જાણીતા આરજે આભા દેસાઈને પણ હારનો સામનો કરવો પડ્યો છે. યુવાનોમાં લોકપ્રિય ચહેરો હોવા છતાં મતદારોનો આશીર્વાદ તેમને મળ્યો નથી. મહેનત ખૂબ કરી હતી, કમર કસી હતી, જી જાન રેડ્યું હતું, પણ જનતાની જે મરજી હોય એ સર માથા પર, એ પહેલા પણ કહેલું અને હજી પણ એ જ છે. અને બાકી તો હું જે લોકો વચ્ચે હતી જ હંમેશા અને લોકો વચ્ચે જ રહેવાની છું, લોકોને એ ખ્યાલ જ છે. કુલ મળીને આ ચૂંટણીમાં એક સંદેશો સ્પષ્ટ થયો છે. માત્ર લોકપ્રિયતા કે સોશિયલ મીડિયા ફોલોઅર્સ પૂરતા નથી. મતદારો હવે કામ, જોડાણ અને વિશ્વાસના આધારે નિર્ણય લેશે. ક્યાંક સ્ટારડમ કામ આવ્યું તો ક્યાંક મતદારોને તે અસરકારક લાગ્યું નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.